સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો બાદ હવે બ્રાહ્મણ સમાજે પણ અનામતની માંગ બુલંદ કરી છે। સાબરકાંઠા જિલ્લામાં પાટીદાર સમાજે અનામતની માંગ સાથે રેલી દેખાવો યોજ્યા બાદ આજે અનામતની માંગ સાથે બ્રહ્મ સમાજે પણ અનામતની માંગણી બુલંદ બનાવી છે। આજે બપોરે હિંમતનગર શહેરના ટાવર ચોકમાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્રાહ્મણ બોર્ડ વિકાસ નિગમ અને આર્થિક ધોરણે અનામતની માંગ સાથે નીકળેલી આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। જય પરશુરામના નારા સાથે ટાવર ચોકથી નીકળેલી રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં જે કલેક્ટર ટુ ચીટનીસ વીકે પટેલને આવેદનપત્ર આપ્યું હતું। मांगणी है कि ब्राह्मण समाज ने आर्थिक धोरणे अनामत आपवी जोईए, साथे साथे मारी बीजी जे मांगणी है विविध शैक्षणिक सवलतो आपवी जोईए अने त्रीजुं ब्राह्मण बोर्ड विकास निगमनी रचना करवी जोईए। ए मारी मुख्य त्रण मांगणीओ छे अने सरकार श्री अમને 17 तारीखे बोलाव्या હતા ત્યારે અમે સરકાર પાસે ગયા હતા અને કહ્યું હતું કે અમે મારા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને અમને માગણી રહીશું। જ્યારે સરકાર શ્રી દ્વારા અમને બોલાવવામાં આવશે ત્યારે અમે અમારી માગણીઓ રજૂ કરશું અને જ્યાં સુધી માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી બ્રાહ્મણ સમાજ બધી રીતે ગાંધીજીના માર્ગે અને ભગતસિંહના માર્ગે પોતાની લડત આપશે। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર।